જાડેશ્વર શ્રી રામ जानकी आश्रम खाते नवनिर्मित गौशाળાનું ભવ્ય લોકાર્પણ। જાડેશ્વર શ્રી રામ जानकी आश्रम ખાતે ગૌસેવાના સંકલ્પ સાથે નવનિર્મિત આધુનિક ગૌશાળાને ભક્તો અને ગૌપ્રેમીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે। આ પુણ્યશાળી કાર્ય સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને ઉદાર દિલ દાતાઓના અવિરત આર્થિક તેમજ નૈતિક સહયોગથી સંપન્ન થયું છે। આ નવનિર્મિત ગૌશાળાનું લોકાર્પણ ઉપસ્થિત પરમ પૂજ્ય સંતો મહંતો અને સાર્થક ફાઉન્ડેશનના સમર્પિત સદસ્યોના હસ્તે મંત્રોચ્ચાર સાથે કરાયું હતું। આ પ્રસંગે મહંત રાઘવેન્દ્ર દાસજી મહારાજ, સાર્થક ફાઉન્ડેશનના અગ્રણી હિતલભાઈ તેમજ સંસ્થાના અન્ય સભ્યો અને ગૌભક્ત દાતાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આજે અધિક માસના પ્રથમ દિવસે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામ जानकी આશ્રમ ખાતે એક સુંદર સુવિધાવાળી ગૌશાળાનું અર્પણ વિધિનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં ગૌ માતાને સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ થાય એવો પ્રયત્ન કર્યો છે। ગૌશાળાની અંદર પાણી, ચારો, સુંદર બેસવા માટેની મેટ જે અત્યંત સુવિધાજનક છે ગાય માતાને બેસવા માટે, પંખાની વ્યવસ્થા છે, આપણે પડદાની પણ વ્યવસ્થા છે જેથી તાપ ના લાગે, શિયાળામાં ઠંડક ના લાગે, એ સંપૂર્ણ સુવિધાવાળી એક સુંદર ગૌશાળા દાતાઓના સહયોગથી બનાવીને આજે અર્પણ કરી રહેલ છે।